સુમિટોમાં એક્સપ્રેશન 2023 કોલેજ વિભાગની સ્પર્ધા શિશુ વિહાર સંસ્થા ખાતે યોજાઈ। સુમિટોમાં કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા શિશુ વિહાર સંસ્થા ખાતે સુમિટોમાં એક્સપ્રેશન 2023 અંતર્ગત નીચે મુજબ કોલેજ વિભાગની જુદી જુદી સ્પર્ધા યોજાઈ હતી। તારીખ 23/12/2023 ના રોજ ફિલ્મી ગીત સ્પર્ધાથી શરૂઆત થઈ, જેમાં સ્પર્ધકોએ સારું પ્રદર્શન રજૂ કર્યું હતું। ત્યાર પછી સમાચાર વાંચનની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સૌનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં જોકી સ્પર્ધામાં વિદ્યાર્થીઓને નિર્ણાયકોના મન જીતી લીધા હતા, જેમાં 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સ્પર્ધકોએ ભાગ લીધા બાદ ત્યાં રેડિયો જ્યારે બપોરે લોકગીતમાં સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં 181 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। મોબાઈલ ફોટોગ્રાફીથી સ્પર્ધાની શરૂઆત થઈ હતી, જેમાં 52 સ્પર્ધકોએ સારું પ્રદર્શન રજૂ કર્યું હતું। ત્યાર પછી કોણ બનેગા નોલેજપતિની સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો। 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આમ વિવિધ સ્પર્ધા યોજાઈ હતી। આમ કુલ 26 કોલેજ ડિપાર્ટમેન્ટના 570 વિદ્યાર્થીઓની એન્ટ્રી ફોર્મ આવ્યા હતા। અત્યાર સુધીની આવશ્યક સંખ્યા છે। સુમિટોમાં એક્સપ્રેશન 2023 ના ચેરમેન સતીશભાઈ મહેતાની યાદીમાં જણાવ્યું હતું, કાર્યક્રમને સફળ બનાવવા સતીશભાઈ મહેતાનું સતત માર્ગદર્શન મળેલ અને તેમની રાહબરી નીચે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નરેશ ભટ્ટ તથા સહ કોઓર્ડિનેટર વનરાજસિંહ ચાવડા તથા ચેતનભાઈ પરમાર તેમજ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। સતીશ મહેતા, ડેપ્યુટી જનરલ મેનેજર, સુમિટોમો કેમિકલ લિમિટેડ। સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા છેલ્લા 25 વર્ષથી ભાવનગર શિશુ વિહાર સંસ્થા ખાતે એક્સપ્રેશન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ ભાવનગર ભાવનગર શહેરની વિવિધ કોલેજોમાંથી 600થી વધારે વિદ્યાર્થીઓ 10 ઇવેન્ટની અંદર કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહ્યા છે। ગયા શુક્રવાર, શનિવાર અને રવિવારે ભાવનગરની વિવિધ સ્કૂલોમાંથી 2300થી વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ 10 કોમ્પિટિશનની અંદર ભાગ લીધેલ હતો। આમ સંસ્થાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો અને ઇન્ફોર્મલ એજ્યુકેશન થ્રુ એમના કારકિર્દીનું ઘડતર થાય તે રહેલ છે। આગામી તારીખ 11મી જાન્યુઆરી 2024ના રોજ કલાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જે ભાવનગર ઘોઘા સર્કલ BM કોમર્સ સ્કૂલથી શરૂ થઈ અને ઝવેરચંદ મેઘાણી હોલ, સરદારનગર ખાતે પૂર્ણાહુતિ થશે। આ કલાયાત્રામાં 3000થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલ કોલેજમાંથી ઉપસ્થિત રહેશે, તેમજ ફેન્સી ભૂષા કોમ્પિટિશન પણ આ કલાયાત્રામાં રાખવામાં આવેલ છે। ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી હોલમાં સાંજે 4:30 વાગ્યાથી વિનર શોનું આયોજન પણ કરેલ છે। આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા માટે સુમિટોમો એક્સપ્રેશન ટીમમાં શ્રી નરેશભાઈ ભટ્ટ, શ્રી વનરાજસિંહ ચાવડા, શ્રી ચેતનભાઈ પરમાર તેમજ સમગ્ર એક્સપ્રેશન ટીમ ભાવનગર શહેરની શાળા કોલેજોના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તેમજ ભાવનગરના મીડિયા જગતના પત્રકારો ની ખૂબ જ મહેનત છે અને એને કારણે અમે આ આયોજન સફળ કરી રહ્યા છીએ। અમને ચોક્કસ ખાતરી છે કે આમાંથી વિદ્યાર્થીઓ એના સફળ જીવનની કારકિર્દીનો નવો એક અધ્યાય શરૂ થશે અને નવું કારકિર્દીનું ઘડતર કરી શકશે। દર વર્ષે અમારી પ્રણાલી રહી છે કે સમયના પ્રવાહને ધ્યાનમાં લઈ અને ઇવેન્ટની અંદર નવી કોમ્પિટિશનનું ઇન્ટ્રોડક્શન કરવું। એમ આ વર્ષે અમે રેડિયો જોકી કોમ્પિટિશન રાખેલ છે અને કરાઓકે ફિલ્મ મ્યુઝિકનો પણ સમાવેશ કરેલ છે, જેથી વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ જળવાઈ રહે અને નવા ક્ષેત્રની અંદર પોતાનું કારકિર્દીનું ઘડતર કરી શકે। તો આમ સમગ્ર ઇવેન્ટનું આયોજન સફળપૂર્વક થાય એ બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું।